તો આ છે OnePlus બુલેટ વાયરલેસ Z2 ANC. OnePlus હું 3 વર્ષથી વાપરી રહ્યો છું જુદા જુદા મોડેલમાં. OnePlus Z2 આવ્યું હતું, પછી બુલેટ વાયરલેસ Z2 ANC વાયરલેસ. આ નેક બેન્ડ જ હું વાપરી રહ્યો છું વાયરલેસ. તો 3 વર્ષથી મને એક પ્રોબ્લેમ નડે છે OnePlusમાં, કે જેમાં આ જે જોઈ રહ્યા છો તમે સ્ક્રીન પર, અહીંથી જ વાયર કપાઈ જાય છે 3 વર્ષથી. એટલે આ વર્ષની વોરંટી હતી મારે, 6 મહિના મેં યુઝ કર્યું, 6 મહિના પછી આવું થઈ ગયું. દરેક OnePlusના એમ થાય છે. તો આ નડિયાદના OnePlusના કેરમાં ગયો હતો, વોરંટી હતી, બધું જ હતી, તો પણ મને ત્યાંથી કહ્યું કે સર આ વોરંટીમાં ના આવે, આ ડેમેજ થયેલું છે. મેં કહ્યું કંઈ વાંધો નહીં, ડેમેજ ચલો તમે પૈસાથી કરી આપો, પૈસાથી તમારી જોડે થતું હોય તો એમણે કહ્યું કે ભાઈ તમે પેમેન્ટ આપશો તો પણ આ વસ્તુ કન્સિડર નહીં થાય. અમુક કોઈ પણ જાતની વોરંટી હોતી નથી, અમુક પાતળા વાયર છે, આ છે તે છે, તો પણ એમણે કોઈ આન્સર સારી રીતે આપ્યો નહીં અને મને એવું કીધું કે સોરી સર, નહીં થાય આ પણ. તો હવે મારે કરવું તો કરવું શું એ તમે કોમેન્ટમાં જણાવો. અને OnePlus તમારા મતે લેવાય કે ના લેવાય? મારે 3 વર્ષમાં 3 વાર આ રીતના વાયર જ થયા છે. તો તમે કોઈ નેક બેન્ડ વાપરી રહ્યા છો અને તમારે પણ વોરંટી હોવા છતાં પણ આવું થાય છે ને નેક બેન્ડ વાયરલેસ ગમે તે તમે વાપરો છો વાયરવાળું, તો આ પ્રોબ્લેમ થાય છે તમારે, એ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો વધુમાં વધુ શેર કરજો જે લોકો OnePlus વાપરી રહ્યા છે કાં તો OnePlus લેવાનું વિચારી રહ્યા છે. તો મારા હિસાબે તો આ વસ્તુ ના જ લેવાય. 2,000 રૂપિયા તમે 3 વર્ષમાં 3 વાર કાઢો એ યોગ્ય નથી. તો વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય મહારાજ.